નમસ્કાર સાથીઓ, સ્વાગત છે આપણું આરકે સ્ટુડિયોઝના આપણા નવા એપિસોડ વાત મુલાકાતમાં. અને આજે આપણે મળી રહ્યા છીએ આપણા આદરણીય સાથી મિત્ર દિનેશ બૌદ્ધ સાહેબને. આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છીએ એ ટોપિક છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની નજરમાં બૌદ્ધ ધર્મ. તો આવો આજે આપણા આદરણીય સાથી મિત્ર સાથે આપણે આ બાબત અંગે ચર્ચા કરીએ. નમો બુદ્ધાય, જય ભીમ. નમો બુદ્ધાય. તો આજે આરકે સ્ટુડિયો, સૌપ્રથમ તો અમારા આરકે સ્ટુડિયોઝના દર્શકો વતી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. અને જેવું આપણે પહેલાં પણ નક્કી કર્યું હતું કે આપણે બુદ્ધિઝમ ઉપર વધુ ને વધુ ફોકસ કરી અને બુદ્ધિઝમ ઉપર લોકો માહિતગાર થાય તે અંગેના આપણે વિડીયોની એક સિરીઝ શરૂ કરવાની હતી. તો આજે આપણો આ પહેલો એપિસોડ. તો મારી એવી ઈચ્છા છે કે તમે જે આજના સમયમાં, વર્તમાન સમયમાં બુદ્ધ ધર્મનું જે હાલ માહોલ ઊભો થયો છે કે બુદ્ધ ધર્મ વિશેની લોકોમાં જાગૃતિ આવી રહી છે, પરંતુ એક પ્રશ્ન અહીંયા એ થાય બાબા સાહેબને વાંચ્યા પછી કે શું સાચે બાબા સાહેબની નજરમાં જે બાબા સાહેબ જે બૌદ્ધ ધર્મ ઈચ્છતા હતા એ જ બુદ્ધિઝમની જાગૃતિ આવી છે કે પછી કંઈક અલગ રીતે લોકો આગળ વધી રહ્યા છે? તો આજે અમારા દર્શકોને આ બાબત અંગે આપનું થોડી ઘણી જે જ્ઞાન છે કે થોડી ઘણી માહિતી છે તે આપી અને દર્શકોને એ અંગે માહિતગાર કરો. તમામ દર્શક મિત્રોને નમો બુદ્ધાય, જય ભીમ. આરકેભાઈનો પ્રશ્ન ખૂબ જ ગંભીર છે અને અત્યારે જે મોજૂદા પરિસ્થિતિ છે એને અનુરૂપ પ્રશ્ન છે. અત્યારે આપણે જોઈ જઈએ છીએ ગુજરાતમાં ભારત લેવલે બુદ્ધિઝમનો પ્રચાર પ્રસાર બહુ થઈ રહ્યો છે અને ઘણા બધા લોકો બુદ્ધિઝમ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. ઘણા બધા લોકો ધર્મ પરિવર્તન થકી બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રહ્યા છે. પણ જે પ્રશ્ન જે છે કે ભાઈ શું વાસ્તવમાં જે લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રહ્યા છે એ બાબા સાહેબના આદર્શોના આધીન, જે બાબા સાહેબે જે કલ્પના કરી હતી એવા બુદ્ધિઝમ તરફ આગળ વધી રહ્યા છે કે પછી કાઉન્ટર કરવા માટે કોઈ પ્રતિશોધ લેવાના ભાગરૂપે માત્ર બૌદ્ધ ધર્મનું આંધળું અનુકરણ કરી રહ્યા છે? જો કે માત્ર 1-2% લોકો જ હશે કે જે બુદ્ધિઝમની જે રિયલ થિયરી છે અને બાબા સાહેબે જે બૌદ્ધ ધર્મ વિશેની જે આખો ગહન અભ્યાસ કર્યો છે એ દિશા તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો છે એ દિશા તરફ આગળ વધતા હશે. મોટાભાગના લોકો આંધળું અનુકરણ, કોઈને દેખાડો કરવા માટે, પ્રતિશોધ લેવાના ભાગરૂપે આજે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એના કારણે જ આપણને ઈચ્છિત પરિણામ મળી રહ્યું નથી. સર્વપ્રથમ તો એ વાત હું જણાવી લઉં કે બાબા સાહેબનો બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો મુખ્ય મકસદ માનવ કલ્યાણનો હતો. ન કે કોઈની સાથે પ્રતિશોધ લેવાનો, ન કે કોઈને બતાવી દેવાનો, ન કે કોઈને દેખાડો કરવાનો, અને ન કે દરેક માનવ સમુદાયને. બૌદ્ધ ધર્મ એક વૈશ્વિક ધર્મ છે જે પ્રકૃતિની સાથે સંકળાયેલો છે, માનવના કલ્યાણ માટે સંકળાયેલો છે. એટલે કોઈ પણ મનુષ્યની સાથે દેશ, નફરત, ઈર્ષ્યા, અદેખાય કે બદલો લેવાના ભાવ સાથે કરેલું ધર્મ પરિવર્તન બેકાર છે. અને એ ધર્મ પરિવર્તન ક્યારેય સાચા અર્થમાં ધર્મ પરિવર્તન કહી શકાય નહીં. બુદ્ધિઝમ છે એ કોઈ પણ વર્ણ, જાતિ કે લિંગમાં ભેદભાવ કરતું નથી. અને જો તમે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા પછી અન્ય કોઈ જાતિ, અન્ય કોઈ ધર્મ કે અન્ય કોઈ લિંગના લોકો સાથે દ્વેષભાવ રાખો છો તો તમે સાચા અર્થમાં બુદ્ધિસ્ટ નથી. અને એટલે જ આપને અટકાવ સાહેબ કે બાબા સાહેબે બુદ્ધિઝમ અપનાવ્યા પછી પણ એક માપદંડ સેટ કર્યો કે એમને ખબર હતી કે આગળ જતા આ પ્રશ્ન ઊભો થશે. 100%. એ માપદંડમાં આપણે જોઈ શકીએ કે 22 પ્રતિજ્ઞાઓ આપી. 22 પ્રતિજ્ઞાઓ. એ 22 પ્રતિજ્ઞાઓનું જો આપણે ઊંડાણપૂર્વક અવલોકન કરીએ ને તો આપણને ખબર છે કે જે પ્રોબ્લેમ આવવાના હતા ને બાબા સાહેબને ખબર હતી કે આ વસ્તુ નડશે. એટલે એમણે 22 પ્રતિજ્ઞાઓમાં એ તમામ વસ્તુઓને સમાવેશ કરી દીધો. પણ શું આજે એ એથિકલ વેમાં કે આપણે કહીએ કે જે રીતે ધર્મ પરિવર્તનનું અત્યારે જે માહોલ છે ને દલિતોમાં ખૂબ જ જાગૃતિ આવી છે, આપણે એ બાબત પણ નકારી ના શકીએ, પણ શું એ જ સિસ્ટમથી થઈ રહ્યું છે? કારણ કે જ્યારે પણ આજે આપણે જોઈએ કે રજિસ્ટર્ડ બુદ્ધિસ્ટ લોકોની સંખ્યા, તો લોકો ધર્મ પરિવર્તન કરે છે પણ નામ પરિવર્તન કરતા નથી. એક્ઝેક્ટલી. બાબા સાહેબે એ પણ કીધું હતું કે પહેલા ધર્માંતરણ પછી નામાંતરણ. એક્ઝેક્ટલી. તો ધર્મ પરિવર્તન કરીને જાણે કે એક જાતનું બસ કે પાડી દઈએ, દેખાડી દઈએ, એ જ વસ્તુ કરી અને પછી મૂકી દે છે. પાછા હતા એમને પાછા એ જ રિચ્યુઅલમાં, એ જ પોતાના જૂના ધર્મમાં પાછા ફરી જાય છે. તો આ અંગે જેટલી ધર્મ પરિવર્તનની ઉપયોગિતા છે
તો નામાંતરણની ઉપયોગિતા કેટલી એ અંગે થોડુંક આપ અમારા દર્શકોને જણાવો. એક્ઝેક્ટલી આપનો આ પ્રશ્ન પણ ખરેખર એના ઉપરથી એવું લાગી આવે છે કે આપે જે બાબા સાહેબનો જે બુદ્ધિઝમ છે અને જે દલિત મુવમેન્ટ છે, જો કે દલિત મુવમેન્ટ ના કહી શકાય, દલિતના અંદર ઘણા બધા લોકો આવી જાય, SC ST OBC તમામ હા. લોકો દલિત જ કહેવાય. બહુજન આપણે હા બહુજન આવી જાય છે, બરાબર છે. પણ દલિતની વ્યાખ્યા આપણે સીમિત કરી દીધી છે માત્ર અનટચેબલ એટલે કે અછૂત સમુદાયના લોકો માટે જ લોકો આ શબ્દ સુધી વપરાય છે. હા દલિત એટલે તમામ લોકો કે જે પછાત છે, જેનો સામાજિક આર્થિક શોષણ થયું છે અને લોકો જે પાછળની ધારામાં છે એવા તમામ લોકોને દલિતની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવે છે. તમે બહુ મસ્ત પ્રશ્ન કર્યો કે મોટા ભાગના લોકો છે ને જે ધર્મ પરિવર્તન કરતા નથી ને નામ પરિવર્તન કરે છે. હા વાસ્તવમાં કેવું છે કે જ્ઞાતિ હમ. જ્ઞાત કરવા માટે જે વ્યવસ્થા કરે છે એને જ્ઞાતિ કરવું, ઓળખવા માટે વ્યક્તિ ઓળખવા માટે પર્ટિક્યુલર કઈ કમ્યુનિટી સાથે બિલોંગ કરે છે એના ઉપરથી નામ આપ્યું છે જ્ઞાતિ. જ્ઞાતિ તમને ઓળખ્યા પછી એટલે તમારો જ્ઞાત કર્યા પછી તમારી સાથે કેવું વાણી વર્તન અને વ્યવહાર કરવો એનું નામ જ્ઞાતિ. જ્ઞાતિ હવે અત્યારે કેવું છે કે ભાઈ ભારતીય બંધારણ જ્યારથી અમલમાં આવ્યું ત્યારથી લોકોની આર્થિક સ્થિતિ બહુ મજબૂત થઈ ગઈ. હા રિપ્રેઝન્ટેશન, જો કે હું અનામત શબ્દનો ઉપયોગ નથી કરતો, કારણ કે પ્રતિનિધિત્વ જે લોકોને મળ્યું નથી એ લોકોને પ્રતિનિધિત્વ મળ્યું, અવસર મળ્યો, અવસર મળ્યો અને એ અવસરને લઈને આ લોકોની આર્થિક ઉન્નતિના દ્વાર ખુલી ગયા. ખુલ્યા. એક મધ્યમ વર્ગ ઉભો થયો. એક્ઝેક્ટલી એ વર્ગ ઉભો થયો કે જેને ખાવા પીવાની બાબતમાં જે બ્રેડ એન્ડ બટરનો છે ને પ્રશ્ન સોલ્વ થઈ ગયો. થઈ ગયો. એના પછી આ લોકોએ અન્ય લોકોના જેવા દેખાવા માટે હા જાતિ, બાબા સાહેબ પોતે એવું કહે છે, જાતિ એક એવો રાક્ષસ છે, ડગલે ને પગલે તમારો પીછો કરે છે અને તમારી વિકાસની જે દરેક તકો છે બાબતને અવરોધે એની છે. સામે અવરોધ ઉભો કરે અવરોધ છે. ઉભો કરે છે. બાબા સાહેબ આ પણ કહે છે કે જાતિ એ કોઈ ભૌતિક દિવાલ નથી કે તને એમને પાડી દો. હા જાતિ એક મનોદશા છે, એક હમ. મનની અવસ્થા છે, અને એની સામે જો આપણને લડવું હોય તો મનની દશા બદલવી પડે. બદલવી પડે. અને જો મનની દશા ના બદલો તો તમે જાતિને ક્યારેય પાડી શકો નહીં. નહીં. બાબા સાહેબે આ જાતિ, મારી દ્રષ્ટિએ જો સૌથી શ્રેષ્ઠ પુસ્તક હોય બાબા સાહેબનું તો એનિલેશન ઓફ કાસ્ટ. કાસ્ટ. આ હા, પુસ્તક 100%. મેં 7 થી 8 વાર વાંચ્યું છે, 100%. અને જેટલી વાર મેં વાંચ્યું છે એટલી જ વાર મને એટલો આનંદ નવું નથી, જાણવા મળે. નવું જાણવા હા. મળે છે. એમને બાબા સાહેબનું દરેક જે વર્ડ ટુ વર્ડ છે, એક એક શબ્દ એક એક શબ્દને જો આપણે સમજીએ અને સાચા અર્થમાં એને ચરિતાર્થ કરવાનો પ્રયાસ કરીએ તો આપણી તમામ સમસ્યાઓનું સમાધાન એમ જ રહેલું છે. 100%. બાબા સાહેબની રાઇટિંગ એન્ડ સ્પીચીસ હમ. જો તમે આટલું વાંચો તો તમારે અન્ય લોકોને વાંચવાની જરૂરિયાત જ જરૂર જ નથી. નથી. વિશ્વના કોઈ પણ વ્યક્તિને વાંચવાની જરૂરિયાત નથી. નથી. વાસ્તવમાં કેવું આખું વિશ્વ બાબા સાહેબને વાંચે છે, હા આખું વિશ્વ બાબા સાહેબને વાંચે છે, જ્યારે દલિતો પોતે બાબા સાહેબને બાબા મૂકીને સાહેબ બીજાને વાંચે છે. બીજાને વાંચે છે. એટલે જો કે આ તથાકથિત જે શિક્ષિત લોકો છે એમની સમસ્યા છે કે જેને એમના જોડે આ સૂર્ય જેવો વ્યક્તિ છે હા કે જેનો પ્રકાશ આખા ભારતમાં નહીં પણ આખા વિશ્વમાં જ ફેલાઈ રહ્યો છે, હમ. પણ એમના દીવા તળે અહીંયા અંધારું છે. અંધારું છે. તમે અહીંયા પ્રશ્ન મને કર્યો કે ભાઈ નામ બદલવાથી, એકચ્યુઅલી નામ બદલવાનો મુખ્ય પ્રશ્ન એ છે કે લોકો પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરે. પ્રયાસ કરે છે. નામ બદલવાનો મુખ્ય અર્થ આ જ હોય છે, અટકો બદલે છે, નામ બદલે. એનો મુખ્ય હેતુ એ હોય છે કે પોતે કઈ જ્ઞાતિમાંથી આવે છે એ સામેવાળી વ્યક્તિને ખબર ના ના પડી પડે જાય. છે. એટલે એક પ્રકારની એને હીન માનસિકતા હીન કહેવાય. હું હીન માનસિકતા કહું છું. માનસિકતા છે. એને લોકોને એવો ડર છે કે સામેવાળો વ્યક્તિ જો મને ઓળખી જશે, હા. મારી જાતિ જાણી જશે તો હું એની સામે બહુ નીચો નીચો દેખાઈ દેખાઈશ. જઈશ. એટલે આ હીન માનસિકતાથી પીડિત લોકોને મારે એટલું જ કહેવું છે કે બાબા સાહેબે એનિલેશન ઓફ કાસ્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે રોગનું નામ બદલવાથી રોગ મટી જતો. રોગ મટી જતો નથી. નથી. ઘણા બધા લોકો અહીંયા આપણા ગુજરાતમાં પણ ઘણા બધા લોકો, કોઈ યાદવ લખાવે છે, કોઈ શાહ લખાવે છે, પટેલ લખાવે કોઈ અમીન લખાવે હા. છે, કોઈ પટેલ લખાવે છે, લખાવે છે. બરાબર છે. અને એના કારણે એ લોકોને એવો અંદરથી એવો ભ્રમ છે, હમ. કેવું છે કે ભાઈ ચોકલેટનું રેપર બદલવાથી એ બ્રાન્ડ બદલાઈ જતી નથી. નથી. અંદરનો માલ તો કેવો છે તો બધાને ખબર ખબર જ. પડી જાય. રેપર તો ખુલવાનું જ છે, હા 100%. રેપર તો ખુલવાનું જ છે. એમની વ્યવસ્થા જેવી છે કે તમે ગમે તેટલું કરો ને એ લોકો તમને ઓળખી એ લે છે. ભારત દેશની જે જન માનસિકતા છે, સામેવાળા વ્યક્તિના નૈતિક મૂલ્યોને આધારે નહીં હમ. પણ એની જ્ઞાતિને ના આધારે આધારે. એનું મૂલ્યાંકન કરે છે. મૂલ્યાંકન કરીને પછી શું વ્યવહાર કરવો ને એ નક્કી એ કરે છે. નક્કી કરે છે. જેમ કે આપણા બાળકોને ઇન્ટરવ્યુમાં જોઈએ છીએ આપણે કે દલિત આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને અત્યારે પણ કે જ્યારે ઇન્ટરવ્યુની જે સિસ્ટમ જે પરીક્ષામાં છે ત્યાં સૌથી વધારે અન્યાય થઈ જ રહ્યો છે અને એ જ્ઞાતિના આધારે જ થાય છે. પણ એમાં કેવું છે કે તમે જે કીધું ને, એ લોકો મોટાભાગના લોકો આપણા ભણેલા ગણેલા શિક્ષિત લોકો એવી ભ્રમણામાં જીવે છે
કે આપણે રોગનું નામ બદલી દઈશું તો આપણને રોગ હા મટી જશે. એટલે એ પીછો છોડાવે છે પોતાનાથી, સમાજથી, ના, એ સમસ્યા. ડરે છે, એ ડરે છે ને એ ડરે છે ને એટલા ગભરું છે, એમનું ફ્રસ્ટ્રેશન છે જાતિનું, હા કે હું પર્ટિક્યુલર જાતિનો છું, ભલે કલેક્ટર બની જાય, સચિવ બની જાય, ધારાસભ્ય બની જાય, રાષ્ટ્રપતિ બની જાય, વડાપ્રધાન બની જાય, હા. પણ એના મનના અંદર જે ભાવ છે હા જાતિની હીન માનસિકતાનો એ દૂર થયેલો નથી. નથી. એટલે એના કારણે એ પીડિત છે, પીડિત એના છે. કારણે એ દલિત છે, એના કારણે એ શોષિત છે, એના કારણે એ ગુલામ છે. ગુલામ છે. જ્યારે તમારા હૃદયમાંથી એ ભાવ નીકળી જાય, હમ. તમારા કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડમાંથી જાતિનો ભાવ નીકળી જાય, ત્યારે તમે એક નિર્ભય હા અને એક સ્વતંત્ર આઝાદ દેશના નાગરિક બની જાઓ છો. સાચું. તમારે ભારતીય નાગરિક બનવાનું છે, ન કે તમારે એવા જાતિની હીન માનસિકતાથી પીડિત થવાનું છે. બાબા સાહેબે બહુ મસ્ત સશસ્ત્રો આપ્યા છે આપણને, સંવિધાન હા અને ધમ્મ. ધમ. આ બે શસ્ત્રોનો ઉપયોગ કરો હમ. તો લોકો તમને પ્રેમ કરશે, 100%. અને એમાં કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ તમારાથી ક્યારેય નફરત કરશે નહીં. પણ આપણે જે આપણા મૂળ મુદ્દા ઉપર વાત કરીએ કે હાલ જે બૌદ્ધ ધર્મનું પરિવર્તનનો માહોલ છે અને જે રીતે ચાલી રહ્યું છે, તો શું એ સાચે જ બાબા સાહેબે જે બૌદ્ધ ધર્મ વિશે વાત કરી હતી કે બૌદ્ધ ધર્મ બાબા સાહેબે જે ફરીથી સ્ટેબ્લિશ કર્યો ભારતમાં, તો એ પ્રમાણે જઈ રહ્યું છે કે તમને ક્યાંક તેમાં પણ કંઈક એવું લાગી ના રહ્યું છે કે ના, ઘણા એમાં ઘણી બધી ત્રુટીઓ છે. વાસ્તવમાં જે બાબા સાહેબને જે બૌદ્ધ ધર્મ વિશેની ચર્ચા હતી, હમ. મોટા ભાગના લોકો જે મેં કીધું ને, પ્રતિશોધના ભાવ સાથે ધર્મ પરિવર્તન કરે છે. હા અને બૌદ્ધ ધર્મની જે વાસ્તવિક થિયરી છે, હમ. બૌદ્ધ ધર્મના સિદ્ધાંત છે પ્રજ્ઞા, હા શીલ, હા સમાધિ. આ ત્રણ સિદ્ધાંત છે. બૌદ્ધ ધર્મનું સૂત્ર છે પ્રજ્ઞા, શીલ અને સમાધિ. હમ. આ ત્રણ સિદ્ધાંતો ઉપર બૌદ્ધ ધર્મ. પ્રજ્ઞા એટલે એવું જ્ઞાન કે જે માનવના કલ્યાણ માટે કલ્યાણ વપરાય. માટે વપરાય. શીલ એટલે તમારું આચરણ, આચરણ, અને સમાધિ એટલે મેડિટેશન. મેડિટેશન. આ ત્રણ સિદ્ધાંતો છે બુદ્ધિઝમના છે. મોટા ભાગના લોકો તમે જોતા હશો બૌદ્ધ ધર્મ હા. અંગે જાહેરના અંદર પ્રતિજ્ઞાઓ લે છે. હા પછી ઘણા બીજા અન્ય ધર્મની સતત ટીકા ટિપ્પણી કરવું, એ જ અત્યારે બૌદ્ધ ધર્મની સિદ્ધાંત થઈ ગયો છે. હા ભગવાન, માતાજી, દેવી દેવતા વિશે અભદ્ર બોલવું. હા અમે ભગવાનમાં માનતા નથી એટલે અમે બુદ્ધિસ્ટ છીએ. બુદ્ધિસ્ટ વાસ્તવમાં છીએ. એ કન્સેપ્ટ જ ખોટો છે. ખોટો છે. બુદ્ધે એક સિદ્ધાંત આપ્યો છે, અત્તો અત્તાની નાથો, કે તું જ તારો દીવો થા. હા અને બુદ્ધે પોતાના ધર્મમાં મનુષ્યને કેન્દ્રમાં રાખેલો છે, મનુષ્યની નૈતિકતાને કેન્દ્રમાં કેન્દ્રમાં રાખેલો છે. રાખેલી છે. ઈશ્વર વિશે એમણે ક્યાંય ચર્ચા જ નથી કરી. નથી કરી. અને મોટા ભાગના લોકો બુદ્ધિઝમનું નામ લઈ ભગવાન, હા માતાજી, દેવી દેવતાઓ ઉપર આકરા પ્રહારો કરતા હોય છે. જેમાં અન્ય લોકો જે એમનો શ્રદ્ધાનો ભાવ છે, એમાં કેવું છે કે બાબા સાહેબે કીધું છે કે આપણે કોઈની શ્રદ્ધાને ઠેસ નથી પહોંચાડી, એના શ્રદ્ધાને તોડી પાડવાનો છે. હા તમે જ્યારે કોઈ પણ વ્યક્તિ જે પણ ધર્મો માનતો હોય, જેની આસ્થા હોય, એની શ્રદ્ધા ઉપર ડાયરેક્ટલી પ્રહાર કરો છો ને, એ વ્યક્તિ ત્યારે તમને દુશ્મન સમજે છે. હા અને અત્યારે જે પણ લોકો બુદ્ધિઝમ તરફ વળી રહ્યા છે, મોટા ભાગના હમ. એ લોકો બૌદ્ધ તરીકેની ઓળખ એવી જ આપે છે કે અમે ભગવાન માતાજીમાં માનતા નથી. નથી, પણ એવું નથી કહેતા કે ભાઈ અમે બુદ્ધિઝમને ફોલો કરીએ છીએ, છીએ. બુદ્ધના સિદ્ધાંતો, બુદ્ધના રસ્તા ઉપર ચાલીએ બુદ્ધના છીએ. માર્ગે ચાલે છે. પ્રજ્ઞા, શીલ, સમાધિ, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, વિજ્ઞાનવાદી અને નૈતિકતાવાદી ધર્મને અમે અનુસરણ કરીએ છીએ અને એ દિશા તરફ આગળ વધવા જઈ રહ્યા છે. અત્યારે હું પોતે એવું જ કહું છું કે બધાને, આઈ એમ પ્રેક્ટિસિંગ બુદ્ધિઝમ ઓનલી. હા હું પ્રેક્ટિસ કરી રહ્યો છું. હજુ સુધી હું પણ સંપૂર્ણ બૌદ્ધ બુદ્ધ બની નથી. શક્યો નથી. નથી. એ દિશા તરફ પ્રયત્ન કર્યું છે. હા અને બૌદ્ધ બનવું એટલે કેવું છે કે વિજ્ઞાનવાદી અભિગમ અપનાવો, અપનાવો. તમારા અંદર નૈતિક મૂલ્યોનો સંચાર કરવો, હમ. તમારા અંદર પ્રેમ, મૈત્રી, કરુણાને ડેવલપ કરવી, હા સતત તમારા મનને નિર્મળ કરવું. બુદ્ધિઝમ ક્યારેય કોઈનાથી નફરત, દ્વેષ કે ઘૃણા શીખવાડતું નથી. અને જો તમે દ્વેષ, નફરત અને ઘૃણાના ભાવ સાથે તમે બૌદ્ધ ધર્મ અંગીકાર કરો છો, તો તમે તમારા જૂના ધર્મની જે દુષ્પ્રભાવ છે હજુ સુધી જોડે લઈને ફરો છો. હા છોડ્યો એટલે નથી. ખરેખર આવું ધર્મ પરિવર્તન આપણે અટકાવવું જોઈએ. હમ. આપણા વિવેકશીલ બુદ્ધિશાળી લોકોની ફરજ છે કે સમાજ આવા અન્ય સમાજને સતત આરોપો મૂકવાના, દેશારોપણો કરવા, અન્ય ધર્મની ટીકા ટિપ્પણીઓ ઉપર આપણે ખરેખર એ વસ્તુને એવોઇડ કરવી જોઈએ. ભારત દેશ બધા જ ધર્મોનો દેશ છે. હા અત્યારે ભારતીય જ્યારે તમે કહો છો ત્યારે હિન્દુ આવે, મુસ્લિમ આવે, જૈન, શીખ, શીખ ઈસાઈ આવે, બધા જૈન આવી આવે. જાય. હા વિવિધતામાં એકતા એ આપણા દેશની પહેચાન છે. અને આપણે રાષ્ટ્રને એક રાષ્ટ્ર બનાવવા માટે બુદ્ધનો માર્ગ છે એ જ શ્રેષ્ઠ છે. હમ. પ્રજ્ઞાશીલ, સમાધિ, પ્રેમ, મૈત્રી, કરુણા એ તરફ વાળી અને લોકોને આપણી સાથે જોડવાનો છે. બૌદ્ધ ધર્મ કેવું છે કે બ્રાહ્મણથી માંડી અને ભંગી, હા એના અંદર કોઈ ભેદભાવ જ નથી કરતો. એમણે ચોખ્ખું જ કીધું કે લિંગ ભેદ નથી, જાતિ જ્ઞાતિ ભેદ ભેદ નથી, હા. વર્ણ ભેદ નથી. આપણા માટે બ્રાહ્મણ આપણો ભાઈ છે,
ભંગી આપણો ભાઈ છે. એટલે કહેવાનો મતલબ કે જાતિ વ્યવસ્થાને ધ્વસ્ત કરી એ જ બુદ્ધિઝમ, એ જ બુદ્ધિઝમ. અને માનવતાવાદી અભિગમ કેળવો. હા, એટલે ખરેખર આ દિશામાં કરવાની પ્રયાસ છે. પણ જૂના લોકો હજુ સુધી જે લોકોએ આ બાબતનો અભ્યાસ નથી કર્યો, ધમ્મપદનો અભ્યાસ નથી કર્યો, બુદ્ધાયન ધમ્મનો અભ્યાસ નથી કર્યો, બુદ્ધિઝમનું જે લિટરેચર છે ને બહુ જ વિશાળ છે, બહુ જ વિશાળ. 3 પટારા ભરી અને હા, બધું વસ્તુ છે, Repeated, એટલે વાંચે હા. નહીં એટલે હવે ખબર ના પડે. બાબા સાહેબે બધું આખું બુદ્ધિઝમનો અર્ક બનાવ્યો, બુદ્ધાયન ધમ્મ બનાવ્યું. હા. પણ મને લાગે છે હજુ સુધી બુદ્ધાયન ધમ્મ પૂરેપૂરું સંપૂર્ણ રીતે વાંચી અને એનું પાચન કરવા વાળા આપણા ગુજરાતમાં બહુ ઓછા લોકો. ગુજરાતમાં બહુ વાંચનની જે કહેવાય ને, જેમ કે આપણે દલિત મુવમેન્ટ આપણી વાત કરીએ તો ઉત્તર ભારતનો જે પટ્ટો છે ત્યાંના જે દલિતો છે અને ગુજરાતની જો આપણે સરખામણી કરીએ ને તો એક સીધો અને સ્પષ્ટ ભેદ એ આવે છે કે વિચારધારા પ્રત્યેનું ડેડિકેશન ઓછું છે. અને એની પાછળનું મૂળ કારણ એ છે કે મહાપુરુષોના જે સાચા વિચારો છે ને એમને જાણકારી. એક્ઝેક્ટલી. કોઈ સંગઠનનો લીડર આવીને એમને એમ કેમ કે આમ કરવાનું, એટલે એ લોકો આંખો બંધ કરીને ફોલો કરે. એ નથી વિચારતા કે બાબા સાહેબે, બુદ્ધે, કાંશીરામ સાહેબે, પેરિયારે આપણને જ્યોતિબા ફૂલે શું કીધું છે. પણ અહીંયા આવીને કોઈ કહે છે કે ભાઈ આ રીતે કરો. જેમ કે ગુજરાતમાં પણ હાલ પરિસ્થિતિ આપણે જોઈએ જ છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી. બાબા સાહેબે પોતે પણ જ્યારે બૌદ્ધમ અંગીકાર કર્યો ને ત્યારે એક સ્પષ્ટ વાત કરી હતી કે મારે આંધળા અનુયાયો નથી જોતા, મને 5 દિલથી બુદ્ધિઝમ પાળનારા લોકો તટસ્થ રીતે મળી જશે ને તો હું આખા દેશમાં ફેલાવી દઈશ. તો સમજો કે આખા કરોડોની સંખ્યામાં એમણે 5ની માગણી કરી હતી. તો ગુજરાતમાં તો હું એવું માનું છું કે આપણે જો સારી રીતે વર્ક કરીએ, અને મને એવું લાગે છે કે કોઈક એવી સંસ્થા, આપની નજરે શું કોઈ એવી સંસ્થાની જરૂરિયાત ખરી કે જે કાશીરામ સાહેબે બુદ્ધિસ્ટ રિસર્ચ સેન્ટરનું કોન્સેપ્ટ લાવ્યા હતા. એમના પોતાના 4 મુદ્દાઓમાં એક મુદ્દો એ હતો કે અમે બુદ્ધિસ્ટ રિસર્ચ સેન્ટર શરૂ કરીશું અને ત્યાં સિસ્ટમેટિકલી આખો વે ડેવલપ કરીશું. આજની તારીખમાં આપને એવી કોઈ સંસ્થાની જરૂરિયાત અહીંયા લાગે છે કે ભાઈ ગુજરાતમાં બુદ્ધિઝમ અંગે પ્રોપર એક વ્યવસ્થિત માળખું બનાવવા, લોકોને બુદ્ધિઝમનું આખો કોન્સેપ્ટ સમજાવવા માટે કોઈ એવી સંસ્થાની તાતી જરૂરિયાત તમને ગુજરાતમાં લાગે છે? મને તો લાગે છે. એક્ઝેક્ટ 100%. એકચ્યુઅલી એવી સંસ્થાઓ છે પણ ખરી, પણ એ સંસ્થાઓના અંદર જે લોકો છે ને એમની રીચ હજુ સુધી લોકો સુધી પહોંચી નથી. આપણા મારી પોતાની, હું પોતે જ મારી વ્યક્તિગત વાત કરું તો મેં પોતે બૌદ્ધ ધમ્મ અંગીકાર ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમી અમદાવાદથી કરેલું છે. ઓકે. રમેશભાઈ બેંકર ને બધા લોકો, એ લોકો સિનિયર્સ લોકો બહુ આપણા કરતા પણ હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ છે, ધમ્મના જ્ઞાતા પણ છે, અને એ લોકો આ દિશા તરફ પ્રયાસ કરી રહ્યા છે. પણ એમની ઉંમરના કારણે ક્ષેત્રમાં પહોંચી શક્યા નથી. એટલે એકચ્યુઅલી એના પછીની નેક્સ્ટ લીડરશિપ આપણા જેવા યુવાનો બીજા ગુજરાતના અલગ અલગ ખૂણેથી આવે, એમનો જે વે છે ને એ પ્રોપર વે છે. મને સૌથી જો ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમી છે, અને બીજું અત્યારે ધમ્મભૂમિ ફાઉન્ડેશન, કરુણાશિવ રાહુલ દ્વારા, પરમ શ્રદ્ધેય કરુણાશિવ રાહુલ, ખરેખર એ તો બહુ જ ક્રાંતિકારી, એકચ્યુઅલી કહી શકાય કે ભંતેની વ્યાખ્યામાં જે બાબા સાહેબે જે ભંતેની કલ્પના કરી છે એવા જ ભંતે છે કરુણાશિવ રાહુલ. અને ધમ્મભૂમિ ગુજરાતની ટીમ છે, એમાં ધમ્મભૂમિ ગુજરાતના અંદર ઘણા બધા એવા યુવા મિત્રો છે કે જે આ દિશામાં અમદાવાદમાં, વડોદરામાં, અહીંયા આપણા બનાસકાંઠામાં, સાબરકાંઠામાં, દરેક અત્યારે રાજ્યના અંદર ધમ્મભૂમિના કાર્યકરો ઉપસ્થિત છે. અને એ યુવાનો આ બુદ્ધિઝમનો જે રિયલ સેન્સમાં જે તમે અત્યારે વિચારી રહ્યા છો એ દિશામાં કામ કરી રહ્યા છે, પણ એમની રીચ હજુ સુધી પહોંચી નથી. આવનાર સમયના અંદર ધમ્મભૂમિ અને ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમી, આ જો 2 સંસ્થાઓનો સમન્વય થઈ જાય તો ગુજરાતના અંદર આપણે ચોક્કસ પરિવર્તન, કારણ કે ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમીના અંદર સિનિયર લીડર્સ છે બધા ટોટલી. ત્યાં જે યુવાનો છે, મારા જેવા યુવાનો છે, જે ભંતેજીના સતત માર્ગદર્શનના કારણે દરરોજ અપડેટ થતા રહે છે. એટલે આપણા જોડે 2 ભાથું તૈયાર થઈ જાય, સિનિયર્સ લોકો અને યુવાઓ, એનું કોમ્બિનેશન થાય કે આમાં કેવું યુવાનો કેવા છે કે થોડા કોઈના પ્રભાવમાં આવીને તાત્કાલિક પગલું લેતા હોય છે, જ્યારે આપણા જોડે જે સિનિયર્સ લોકો હોય છે ને એમના અંદર ગહન અભ્યાસ હોય છે, એમને ભૂતકાળના અનુભવો છે કે આની સામે શું કરી શકાય, એના માટેની પૂર્વ તૈયારીઓ હોય છે, જે બંધારણીય બાબતોને જાણકાર હોય છે, કાયદો અને વ્યવસ્થા શું છે, એમાં આપણે કયા કયા લેવલે આપણે આગળ વધી શકીએ એ બાબતની જાણકારી હોય છે. આપણે કેવું છે, ભારતીય બંધારણને આપણે ફોલો કરવું પડે, કારણ કે બાબા સાહેબે બંધારણ બનાવ્યું છે. આપણે બાબા સાહેબને માનતા હોય તો બંધારણીય માર્ગે આપણે આગળ વધવું જોઈએ. આપણે કોઈ પણ પ્રકારના, બાબા સાહેબે એટલા માટે જ બુદ્ધાયન કાર્લ માર્ક્સ થિયરી શા માટે આપી, આપણે સમજવું છે કે ભાઈ સતત વિગ્રહ કરવો એ આપણા સ્વભાવમાં ના હોવો જોઈએ. સામેવાળો વ્યક્તિ આપણા પ્રત્યે દ્વેષભાવ રાખે છે એટલે આપણે દેશભાવ રાખવો, એ બુદ્ધિઝમ શીખવાડતું નથી. બાબા સાહેબને
અત્યારે જાતિવાદી લોકો એમના બાળપણથી માંડીને છેક સુધી એમને જીવનના અંત સુધી એમને જાતિના કારણે પરેશાન કર્યા. હા છતાં પણ બાબા સાહેબે બંધારણ ઘડતી વેળે એમનો કોઈ પણ જગ્યાએ દરેક ધર્મ અને દરેક જાતિના લોકોનો સમાવેશ કર્યો છે અને બાબા સાહેબે એમના સુધાર માટે પ્રયાસો કર્યા. હા. ખરેખર અત્યારે જે પણ લોકો છે હિન્દુ ધર્મના લોકો, જો બાબા સાહેબે સૌથી વધારે સુધારો કર્યો છે હિન્દુ ધર્મના લોકોમાં. હા. હિન્દુ કોડ બિલ બનાવી હિન્દુ મહિલાઓ અને હિન્દુ ધર્મના તમામ લોકોને જે અધિકાર, માનવીય અધિકારો માનવીય આપ્યા છે. તો અધિકારો. આપણે આ લોકોને આ કહેવાનું છે. હા બાબા સાહેબ ખાલી વાસ્તવમાં દલિતો, આ હા. દલિતો પૂરતા સીમિત નથી અને આપણા મોટા ભાગના લોકો બાબા સાહેબને કેવું છે કે એ એમની જે પાંજરામાં પૂરી દીધા છે. એમણે વાંચ્યા છે બાબા સાહેબને પૂરા વાંચ્યા નથી. હમ. બાબા સાહેબની અડધી વાતોનું પેલા લોકો અર્થઘટન કરીને મૂકે છે ને આ લોકો વાંચે છે. સ્વીકારી લે છે. વાસ્તવમાં બાબા સાહેબનો જે ઓરિજિનલ છે સાહિત્ય હા એ વાંચો તો ખબર પડે કે બાબા સાહેબ કોઈ પણ જાતિ કે ધર્મના લોકોની નિંદા કરતા નથી, પણ એના સુધારવા માટેના એમના કટાક્ષો રજૂ કરે છે કટાક્ષો રજૂ કે આવું ના હોવું જોઈએ, આવું હા. હોવું જોઈએ. એટલે બાબા સાહેબના અનુયાયી તરીકે આપણી પણ ફરજ છે. એ શું છે કે લગભગ મોહનદાસ ગાંધીના સમયથી આ જે ચાલુ થયું, બાબા સાહેબને એક જમાતના નેતા તરીકે, સીમિત કારણ કે દાયરામાં. જ્યારે ગોળમેજી પરિષદમાં જવાનું થયું તો મેં જ્યાં વાંચ્યું છે ત્યાં સુધી, તો બાબા સાહેબને ત્યાં દલિતોના પ્રતિનિધિ તરીકે રિજેક્ટ કરવા માટે મોહનદાસ ગાંધીને પ્રમોટ કરવામાં આવ્યા અને ત્યારથી આ જે ચાલુ થયું ને તૂત, તે આપણા લોકો ઉપર એટલો મારો ચલાવવામાં આવ્યો, લોકો હવે સ્વીકારી લીધું છે. આપણા લોકો જ આ કરે છે. બાકી હકીકતમાં બાબા સાહેબ તો એક બ્રોડ લીડરશિપ તમે કહી શકો કે તમે ગોળમેજી પરિષદમાં જાઓ, તમે ઇવન ઇંગ્લેન્ડના પત્રકારોનો પણ આ કહેવાનું હતું કે ભાઈ એમના વિચારો છે ને કોઈ એક સમાજ પૂરતા કે જાતિ પૂરતા Exactly. નથી, ને એમની જેટલી રજૂઆતો છે ને એમાંથી એક પણ રજૂઆતોને ખારિજ કરી શકાય એમ ના નથી. ના પોસિબલ શક્યતા જ અને નથી. એટલે જ આપણે બાબા સાહેબની આ મહત્તા જે છે ને એ હજુ સુધી આપણા લોકો સુધી, અને જે આંધળા અનુકરણની વાત છે ને કે બાબા સાહેબની પાછળ પણ જુઓ કે મોટા ભાગના સંસ્થાઓનો કાર્યક્રમ આપણે જોઈએ છીએ તો 6 ડિસેમ્બર, 14 એપ્રિલ, સંકલ્પ દિવસ, બસ બસ આ 4 દિવસ બાદ નીકળવાનું અને 361 દિવસ બેસી રહેવાનું. બેસી રહેવાનું. અને આપણી જે વાત છે કે જે રીતે આપણી વિરોધી વિચારધારા કે આપણે બાબા સાહેબની વિચારધારાને જે ઢાંકીને રાખી મૂકી છે, એને જો તમારે એક્સપોઝ કરવું હોય તો તમારે પછી બહુ બ્રોડ લેવલે કરવું પડે. એક્ઝેક્ટલી. આપણી પાસે મીડિયા નથી, મેઇન સ્ટ્રીમ મીડિયામાં આપણા માટે જગ્યા નથી, કારણ કે ત્યાં એ લોકોનું તંત્ર બહુ, પણ આપણી જોડે એક નવો વિકલ્પ સોશિયલ મીડિયાનો, સોશિયલ મીડિયા સાચી. કે જ્યાં આજે આપણે આ વાત રજૂ કરીને આપણે હજારો લોકો સુધી, લાખો લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. તો એનો પણ હું જ્યાં સુધી જોઉં છું તો લોકો ઉપયોગ આપણા જેવા જે એક્ટિવિસ્ટો કરે છે, બીજા લોકો કરે છે, તો પ્રોપર વેમાં નથી કરતા. એક્ઝેક્ટલી. કારણ કે તમારું એક મિકેનિઝમ હોવું જોઈએ સોશિયલ મીડિયામાં કે જે રીતે તમે જુઓ કે કોઈ પણ મુદ્દો હોય, જેમ કે આ લોકોએ જે આખું માહોલ ઉભો કર્યો છે કે કોઈ પણ મુદ્દાને રાતોરાત નેશનલ લેવલે ટ્રેન્ડ કરાવો ને, એ લોકોની માસ્ટરી છે. આપણે હજુ નહીં પહોંચ્યા. આપણે કેવું છે કે જેમ તમે કીધું ને એમ, કોઈ આવશે એટલે ટીકાઓ કરશે અને એ લોકો આપણને ડાયવર્ટ કરવા માટે મુદ્દા પકડાવે. મુદ્દા પકડા, સાચી વાત છે. તમે જુઓ સતત સંઘર્ષમાં રહેવા માટેની સ્થિતિ હોય છે. હા, એટલે એ લોકોનું ઈરાદો એવો હોય છે કે આ લોકો આમ જ આમ રચ્યા પાય, કોઈ નવું વિચારે, નવું કશું રચનાત્મક કાર્ય ના ના કરે. વિચાર જ નહીં કશું. હું ઘણી વાર કહેતો હોઉં છું કે ભાઈ સંસદમાં આમ થયું, સંસદમાં તેમ થયું, રાહુલ ગાંધીએ ફોટો પકડ્યો, ઓલાએ આમ કર્યું, પણ એ તમને ભટકાવાના મુદ્દા છે. આપણો મેં આ હમણાં જ છેલ્લે પોસ્ટ કરી હતી કે રાહુલ ગાંધી બાબા સાહેબનો ફોટો પકડશે પણ બાબા સાહેબનું જાતિનો વિનાશ પુસ્તક ક્યારેય નહીં પકડે. તો આપણે એ લીડર જોઈએ છે કે જે જાતિના વિનાશને પ્રમોટ કરે. તો આજે આપણે કદાચ એક વાત એ પણ જોઈએ કે મોટા ભાગના સંગઠનો, આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં જે માહોલ છે કે અત્યારે હમણાં તમે જુઓ કે જેવો કંઈ અત્યાચાર થાય ને, હવે એવો ટ્રેન્ડ સેટ થવા જઈ રહ્યો છે. હમણાં ઓલા અમદાવાદમાં ઓબીસી સમાજના જે ઘરો પાડી દેવામાં આવ્યા, તો મેં એક વિડીયો જોયો તો એમણે બી ધમકી આપી દીધી કે જો સરકાર નહીં માને તો અમે ધર્મ પરિવર્તન કરીશું. તો આ તો કંઈક એવો ખતરનાક ટ્રેન્ડ શરૂ થવા જઈ રહ્યો છે કે સરકારને બતાવી દેવા માટે કે સરકારને પાડી દેવા માટે અમે ધર્મ પરિવર્તન કરીશું. તો આ પણ એક, ભલે આપણને લાગે પણ એક ખતરાની નિશાની છે કે લોકો આંધળું અનુકરણ કરીને જે રીતે કરે. કારણ કે હું જોઉં છું કે લોકો ટોળા પકડીને લઈ જાય, ફોર્મ ભરાવે, પ્રતિજ્ઞાઓ લેવડાવે, એ જ લોકો પાછા ઘરે આવી અને એ જ હિન્દુ ધર્મના રીત રિવાજ મુજબ પલ્લીઓ ભરતા હોય છે, ઉપવાસો રાખતા હોય છે. તો નથી થતું જે આપણે પ્રોપર વેમાં બાબા સાહેબના સિદ્ધાંતો પ્રમાણેના જે બુદ્ધિઝમ આપણે અપનાવવાની વાત છે ને, તો આપ આ અંગે શું કહેશો કે આપણે એ અંગે લોકોમાં જાગૃતિ લાવવા શું કરી શકીએ એમ? અને જે કાં તો ભાઈ હું તમને એટલી વિનંતી કરું કે આપણા દર્શકોમાં કે કોઈને બુદ્ધિઝમ તરફ લગાવ છે, ચલો એમને લગાવ છે, તો બુદ્ધિઝમ અપનાવતા પહેલા
બાબા સાહેબે 3 પુસ્તકો વાંચવાની સલાહ આપેલી છે. આપ શું કહો છો કે બુદ્ધિઝમ અપનાવવા પર તો ઓછામાં ઓછું લોકોએ શું કરવું જોઈએ બુદ્ધિઝમ અપનાવતા પહેલા? વાસ્તવમાં તો પહેલી તો પ્રથમ શરત એ છે કે બુદ્ધિઝમ અપનાવો એટલે કોઈ પ્રતિશોધ લેવાનું નથી. હા. બીજી શરત એ છે કે ભાઈ બૌદ્ધ ધર્મ છે એ વિજ્ઞાનવાદી ધર્મ છે, હા. નૈતિકતાવાદી ધર્મ છે, માનવતાવાદી અંદર માનવતાવાદી વિચારોનું મૂલ્યો છે એના અંદર, અને સતત સંશોધનો. બુદ્ધે પોતાના કલામ સૂત્રમાં લખેલું છે કે કોઈ પણ વાત ક્યારેય ના માનશો, એવી વાતને ક્યારેય ના માનશો કે આગળથી પરંપરાઓમાં ચાલી આવી છે. હા. બીજું કે કોઈ પુસ્તકોમાં, ધાર્મિક પુસ્તકોમાં લખેલી છે, કોઈ મહાજ્ઞાની વ્યક્તિ કહે છે, કોઈ મોટો વ્યક્તિ કહે છે, એટલે નહીં એ વાત જ્યારે તમને તમારી તર્કની એરણ પર તમને લાગે, તમારી વિવેક બુદ્ધિ તમને લાગે અને જચે તમને, એના પછી જ એ વાતનો સ્વીકાર કરો. એટલે બુદ્ધે એક મસ્ત સૂત્ર આપી દીધું, અત્તો વત્તાની નાથું તું જ તારો દીવો. એકચ્યુઅલીમાં આ જે પરંપરા છે ને આપણી, કે ભાઈ નિજ પરંપરા, આપણા પોતાની જાતને ઓળખવાની પરંપરા, અને બુદ્ધિઝમ એ જ શીખવાડે છે. અને મોટા ભાગના લોકો છે ને મિસગાઈડ થઈ ગયા. તમે અત્યારે જે કીધું ને કે ભાઈ બુદ્ધિઝમ તરફ જે ક્રાઉડ જાય છે, ટોળું જઈ રહ્યું છે. કાર્લ માર્ક્સ જ્યારે મરે છે ત્યારે જે એમની આજુબાજુમાં 6 થી 14 લોકો જ હોય છે, પણ કાર્લ માર્ક્સને માનવા વાળા અને એમના માર્ગ પર ચાલવા વાળા લોકો હોય છે. ખાલી કાર્લ માર્ક્સ નું નામ લઈ લઈને જય જયકાર કરવા વાળા લોકો નથી. એના સિદ્ધાંતો, એના આદર્શો અને એમને જે ડ્રીમ્સ જે જોયું હતું, એમની જે વિચારધારા હતી, એકચ્યુઅલી એમને જે ડ્રીમ જોયું હતું એ વિચારધારા તરફ આગળ વધવા માટેના લોકોનો આખો વર્ગ એમણે તૈયાર કર્યો હતો, જે કે 6 કે 7. બંતે કરુણાશીલ રાહુલ પોતે કહે છે કે મારે લાખો લોકોની ભીડ જોતી નથી, મારે ખાલી મુઠ્ઠીભર સંકલ્પવાન લોકો જોઈએ છે. એવા ડેડિકેટેડ 5 થી 6 લોકો મને આપી દો કે જે લોકો જે આદર્શો અને જે સિદ્ધાંતો છે મૂલ્યો આધારિત કામ કરે. તમે જુઓ બુદ્ધિઝમ પણ કેવું છે, આપણે વિશ્વના ઇતિહાસ જોઈ લઈએ તો જગતને બદલવા વાળા એક જ વ્યક્તિ છે. કોઈ ભીડ અને ટોળાએ ક્યારેય કોઈ સમાજને બદલ્યો નથી. અને બુદ્ધિઝમમાં પણ જુઓ, એક બુદ્ધ, સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ, એક વ્યક્તિ હતો, એને 5 પરિવ્રાજકોને ધમ્મોપદેશ આપ્યો, અને એ ધમ્મોપદેશના આધારે આખું વિશ્વ અત્યારે બુદ્ધમય બની ગયું. એટલે કહેવાનો મતલબ એ છે, પહેલું તો એવું છે કે લાખોના ટોળા કે ભીડ જે દિશા વિહીન છે, જેને કોઈ ખબર જ નથી કે લશ્કર કઈ બાજુ લડી રહ્યું છે, એટલે એવા લોકો ક્યારેય ક્રાંતિ લાવી શકે નહીં. અને આપણે ભીડ અને ટોળા જોડે એને જોઈને ક્યારે ડરવાની જરૂરિયાત નથી. એક વ્યક્તિ જે સંકલ્પવાન હોય અને કટિબદ્ધ હોય. બાબા સાહેબ એકલા હતા, આટલા બધા લોકો જાતિવાદી, વર્ણવાદી અને જે મનુવાદી લોકો હતા, છતાં પણ એ લોકોને કાઉન્ટર કરીને એક વ્યક્તિ એનું રાજ સ્થાપિત કરી દીધું કે ભાઈ તમે જે વિચારો છો કે જાતિ આધારિત આ દેશ ના ચાલશે, લિંગ આધારિત આ દેશ, અસમાનતા છે ના ચાલશે તો આ સંવિધાન છે જે બધાને ઇક્વલ રાઇટ્સ આપશે. અને એક વ્યક્તિની કટિબદ્ધતા, બાબા સાહેબનું કેરેક્ટર અને કટિબદ્ધતા, એના કારણે અત્યારે જો આખા વિશ્વના તમામ લોકો, ભારત દેશના તમામ લોકો એમને માને છે. આજે ટ્રેન્ડ થઈ ગયો ને, જુઓ ને બાબા સાહેબ રાજનીતિમાં જુઓ, કોઈ પણ ક્ષેત્ર નથી કે જે બાબા સાહેબને સ્વીકારો. બાબા સાહેબને સ્વીકારવો એટલે માનવતાને સ્વીકારવી. એટલે ખરેખર આ તમે કહો છો ને, એવો આપણે લોકોને આ જાગૃતિ લાવવાની જરૂરિયાત છે. બુદ્ધિઝમને ચોક્કસ સીમિત દાયરામાં બાંધી જે દલિત, જે રીતે બાબા સાહેબના આ લોકોએ અત્યારે પણ દલિત તરીકે ચિતરી લે છે, એ બહુ ખોટું છે. બાબા સાહેબ દલિત છે જ નહીં. બાબા સાહેબે 1935માં જાહેરાત કરેલી અને 1956માં બૌદ્ધ ધર્મ, અને વિશ્વના લોકોએ એમને બોધિસત્વની ઉપાધિ આપી દીધી છે, છતાં પણ તમે એમને જૂની દાયરામાં કેમ લઈ જાઓ છો? મને આ ખરેખર આ વસ્તુ બહુ નડે છે. જ્યારે પણ લોકો કે દલિત નેતાને આ લખે છે ને, ખરેખર મને બહુ ગુસ્સો આવે છે કે તમે દલિત છો, બાબા સાહેબ દલિત નથી. એક વ્યક્તિએ મને આવું કીધેલું, જયારે એક ગ્રુપના અંદર ચર્ચા ચાલતી ત્યારે મને કીધું કે ભાઈ તમે તો બુદ્ધિસ્ટ છો, તમે બાબા સાહેબનું કેમ નામ લે? મેં કીધું તમારા બાબા સાહેબનું નામ લેવાય. જૂના બાબા સાહેબે અમારા હતા અને નવા અમારા છે, આવનારે અમારા જ હશે. એટલે કેમ? મેં કીધું બાબા સાહેબ બોધિસત્વ હતા, દલિત હતા નહીં. દલિત તમે છો. અને તમે કીધું ને કે બાબા સાહેબે જયારે ધર્મ પરિવર્તન કર્યું, ત્યારે ધર્મ પરિવર્તનની જયારે સભામાં પહેલું આ જ કહે છે કે ધર્મ પરિવર્તન એ મનોરંજન માટેનું કોઈ સાધન નથી, કે સમાચાર પત્રોમાં આપવાનો કોઈ મસાલો નથી, કોઈ મસાલો નથી, આ નાના બાળકોની કોઈ રમત નથી. ધર્મ પરિવર્તન એ એક મનની સ્થિતિ છે, તમારા એક વિચારને છોડીને એક નવો વિચાર કે જે તમારા કલ્યાણ માટેનો છે, અન્ય લોકોના કલ્યાણ માટેનો છે. બહુજન હિતાય બહુજન સુખાય, એટલે બહુજન લોકોના કલ્યાણ માટે તમે ધર્મ પરિવર્તન કરો છો, ન કે બદલો લેવા માટે.
અને મોટા ભાગના લોકોમાં ગેરસમજ એ જ છે કે આપણે ધર્મ પરિવર્તન કરશું, પેલા લોકોને બતાવી દઈશું. ડરાવી દઈશું, ધમકાવી દઈશું, હા. ધર્મ પરિવર્તન કરીને આપણે આવો પ્રચાર પ્રસાર કરીશું. અને જો કે અત્યારે ઘણા બધા લોકો સભાઓ અને શિબિરો કરે છે અને ખરેખર ઓપનલી બ્લન્ટલી એવું બધું બોલતા હોય છે અને ખરેખર હા. આપણને બાબા સાહેબના અનુયાયી કહેવાને આપણને શરમ આવે. શરમ આવે. બાબા સાહેબે સિસ્ટમેટિક વેના આના અંદર એનો વિરોધ કરવાનો કહ્યું છે. આપણા સંતોએ જે વિરોધ કર્યો છે વૈચારિક વિરોધ છે. વૈચારિક વિરોધ હતો. કોઈ પણ જાતિ અને ધર્મના લોકોને ટાર્ગેટ કરીને આપણે કોઈ વિરોધ કરવો જોઈએ નહીં. એ બુદ્ધિઝમના લોકોને આંબેડકરના અનુયાયીને ક્યારે શોભે નહીં. અને જો ડાયરેક્ટલી તમે ટાર્ગેટ કરો તો આ વર્ગ વિગ્રસને કાયમ માટે યુનિવર્સ સ્વરૂપ અવિરત ચાલશે. કાલ માર્ક્સને મેં કીધું 6 થી 14 લોકો હતા અત્યારે, અને બાબા સાહેબ જયારે 6 ડિસેમ્બરે મૃત્યુ પામ્યા હતા ને લાખો લોકો રોતા હતા, પણ એ ખાલી રોવા વાળા જ હતા. અત્યારે આપણે કોઈ બેસણામાં જાય છે તો રોવા વાળા બધા લોકો એમના વ્યક્તિ જોડે કોઈ એનું એટેચમેન્ટ હોતું નથી, એના વિચારો સાથે એને કોઈ લેવા દેવા હોતું નથી. ખાલી જય ભીમ બોલવા વાળા લોકોની ભીડ છે, અને જય ભીમ બોલો કિધર ભી ચલો. અત્યારે બાબા સાહેબની પ્રતિમા, ફોટા અને ફૂલહાર કરવા એ ફેશન થઈ ગઈ છે. બાબા સાહેબના જોડે ફોટા પડાવવા, બાબા સાહેબના વિચારોના આદર્શોની સાથે કશું કોઈ લેવા દેવા નથી. અત્યારે તમે જુઓ કોઈ પણ જગ્યાએ પ્રતિમા તૂટી જાય ને તો લોકોના અંદર આક્રોશ જોવા મળશે કે આવું ના થવું જોઈએ, આવું ના થવું જોઈએ. જયારે સંવિધાનના અંદર જે છેડછાડ થાય તો આજે ટ્રેડિશનલ આંબેડકરવાદીઓ છે ને ઘરે બેઠા બેઠા આરામ કરતા હોય છે, એનાથી આપણે કોઈ મતલબ હોતો નથી. બેઠા બેઠા રીલ્સ જોતા હોય છે, ખુશ થઈ જતા હોય છે. એટલે ખરેખર આ બધી બાબતો બહુ ગંભીર છે, અને આ ગંભીર બાબતો ઉપર આપણે કાર્ય કરવું જોઈએ કે બાબા સાહેબને તમે ટ્રેડિશનલ આંબેડકરમાં ખપાવવા માંગો છો કે વાસ્તવિક આંબેડકરવાદ છે જે બુદ્ધિઝમ તરફ લઈ જવા માંગે છે, જે માનવતાવાદ તરફ લઈ જવા માંગે છે, એ તરફ આગળ. છેલ્લો આપણો એક મુદ્દો આજની વાતમાં, કે આપણો જે મુખ્ય ટોપિક છે આજનો, કે બાબા સાહેબે બીજા ધર્મોને મૂકી અભ્યાસ બધાનો કર્યો હતો, શીખ ધર્મ, ઇસ્લામ ધર્મ, તમામનો, પણ એ બધા ધર્મોને મૂકીને માત્ર બૌદ્ધ ધર્મની પસંદગી કેમ કરી, એના વિશે થોડું આજના એપિસોડમાં થોડું. કે બાબા સાહેબનું સાહિત્ય વાંચવું એટલે જ્ઞાનના સાગરને વાંચવું. આપણે તો એક ટીપું લઈને અત્યારે ફરીએ છીએ, અને ટીપામાંથી આપણને જે માહિતી છે એનો આપણે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. બાબા સાહેબે એમનું જે પુસ્તક છે બુદ્ધ, એનો ધમ્મ અને એનો ભવિષ્ય, એના અંદર આ વાત સ્પષ્ટ કરી છે. અને એની કલકત્તા મહાબોધિ સોસાયટી છે એના પ્રથમ માસિક અંકના અંદર 1950 અંદર બાબા સાહેબે સ્પષ્ટ કરી છે કે જે અન્ય ધર્મો છે એના અંદર ઈશ્વર, અલ્લાહ, આત્મા, પરમાત્મા, સ્વર્ગ, નર્ક આવી પરિકલ્પનાઓ છે. જ્યારે બુદ્ધિઝમના અંદર માનવતા મુખ્ય સ્થાને છે. કોઈ પણ મનુષ્યના મનુષ્ય સાથેનો વ્યવહાર એ જ ધર્મ. એટલે બાબા સાહેબે આ વસ્તુને લઈને ખૂબ જ ગંભીર હતા કે બાબા સાહેબે એ કીધું કે સંસારના અંદર દુઃખ છે, દુઃખનું કારણ છે, એનું નિવારણ છે ને એના માટેનો માર્ગ છે. બુદ્ધિઝમનો આ સિદ્ધાંત બાબા સાહેબે પકડ્યો છે કે જગતના અંદર દુઃખ છે તો દુઃખના નિવારણ માટેનો માર્ગ કયો છે, અને એ જે ધર્મમાંથી મળે એ ધર્મ મારે જોઈએ છે, અને જે વિજ્ઞાનને અનુરૂપ હોય. અને કેવું છે કે બાબા સાહેબ આધુનિક વિચારો વાળા હતા, મોડર્ન. તો બાબા સાહેબે આવી બધી જે જૂની જે ઓર્થોડોક્સી કલ્ચર છે એના સખત વિરોધી હતા કે જે જૂની પરંપરાઓ છે કે જે આપણા કલ્યાણ માટે નથી એને છોડી દો, અને નવી જે પરંપરાઓ છે જે માનવ કલ્યાણ માટે છે, એક મનુષ્યને બીજા મનુષ્ય સાથે પ્રેમ, મૈત્રી અને કરુણા શીખવાડે છે, તો એમને એ બુદ્ધિઝમમાં મળી. એમાં સમતા, સ્વતંત્રતા અને બંધુતા, આ 3 સિદ્ધાંતો હતા. બીજું કે વૈજ્ઞાનિક અભિગમ હતો, અને બીજું કે ધર્મના કેન્દ્રમાં માત્ર નૈતિકતા જ હતી જેમાં ઈશ્વરની કોઈ ચર્ચા નથી. આ મુખ્ય સિદ્ધાંતના કારણે જ બાબા સાહેબે બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો. મોટા ભાગના લોકો એવું કહેતા જ હોય છે કે બાબા સાહેબે આ લોકોનાથી પીછો છોડાવવા માટે બૌદ્ધ ધર્મ અંગીકાર. વાસ્તવમાં નહીં, બાળપણમાં બાબા સાહેબે એનો અભ્યાસ કરેલો જ હતો. ધોરણ 10 પાસ કર્યું ત્યારે એમને સૌથી પ્રથમ ભેટ મળી હતી પુસ્તક, અને એ વસ્તુઓથી પ્રભાવિત જ હતા. અને બુદ્ધને એમને શાસ્ત્રા તરીકે સ્વીકાર કરી લીધેલા હતા. શાસ્ત્રા તરીકે સ્વીકારીને એમને એવું કીધેલું કે બુદ્ધ એક વૈશ્વિક માનવ છે કે જે વિશ્વના દરેક લોકોને એની જરૂરિયાત છે, અને એને ધર્મ પૂરતા સીમિત રાખવા જોઈએ નહીં. અને અત્યારે આપણા વડાપ્રધાન મોદી સાહેબ પણ જ્યારે વૈશ્વિક લેવલે કોઈ મીટિંગ સમિટોમાં જતા હોય તો ત્યારે આ જ કહેતા કે વિશ્વને યુદ્ધની નહીં પણ બુદ્ધની જરૂર. તમામ લોકો, નીતા અંબાણીનું પણ હમણાં વચ્ચે વાયરલ થયું કે હું બુદ્ધની ધરતી ઉપરથી આવું છું, તો એ સ્વીકારવા જ પડે, કારણ કે આખું વિશ્વ હવે જે તરફ જઈ રહ્યું છે એની સાથે તાલમેલ બેસાડવા માટે એમને બુદ્ધિઝમ એકચ્યુઅલી કોઈ ધર્મ નથી, બુદ્ધ એ ધમ્મ છે. એ તો ધમ્મો સનાતનો, એ પ્રકૃતિનો ધમ્મ છે. એ કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ કરતું નથી. એમાં ઇસ્લામ,
હિન્દુ, શીખ, જૈન તમામ લોકો સમાવેશ કરી શકે. ક્રિશ્ચિયન, હા. અને તમે જુઓ એસએન ગોયંકાનાજીની જે વિપશ્યનાનું સાધનાનું કેન્દ્ર છે એના અંદર દરેક જાતિ અને દરેક ધર્મના જાતિ લોકો. ધર્મના લોકો. એટલે એકચ્યુઅલી એસએન ગોયંકાનાજી તો પોતે એવું કહે છે કે ભાઈ બુદ્ધિઝમના ધર્મની વ્યાખ્યામાં ના લેવાય, એ તો હા. ધમ્મ છે, ધર્મ છે, એટલો વિશાળ છે કે એના અંદર બીજા ધર્મો પણ સમાઈ જાય. સમય જાય. અને ખરેખર આ વાઇડ એંગલ સાથે આપણે કામ કરવું જોઈએ. બસ મારી તો આ જ ઈચ્છા છે. 100%. અને આપણે એ અંગે અવિરત કામ કરતા પણ રહીશું. તો આજે આપણે જે મુદ્દા ઉપર દિનેશભાઈ બોધ સાહેબે આપણી સાથે વાત કરી, દર્શકોને આપણે આશા રાખીએ કે થોડું ઘણું જે માર્ગદર્શન બુદ્ધિઝમ અંગેનું જે માર્ગદર્શન છે એ મળ્યું હશે. આપણે આ સિરીઝ આગળ ચાલુ રાખીશું અને આવનારા સમયમાં આપણા બીજા એપિસોડમાં આપણે એક નવા બુદ્ધિઝમના ટોપિક સાથે દિનેશભાઈ બોધ સાહેબની મુલાકાત લઈશું. તો આજની આપણે આ મુલાકાત બદલ ખૂબ ખૂબ આભાર. નમો બુદ્ધાય. અને આશા રાખીએ કે જે રીતે બુદ્ધિઝમને આપણે બાબા સાહેબના સિસ્ટમેટિક વેથી આગળ વધારવા માંગીએ છીએ તે જ દિશામાં આપણે સૌ કામ કરતા રહીએ અને કરતા રહીશું. તેવી જ વિનંતી સાથે નમો બુદ્ધાય. જય ભીમ.